आओ कमर सीधी करीने बेसीशुं। बंने हाथ खोड़ामां, आँखों बंद, शांत चित्त। विश्व ब्रह्मांड में व्यापक, कण कण में व्यापक परब्रह्म परमात्मानुं भावथी स्मरण करी प्रार्थना करीशुं। हे प्रभु, आप ज प्राणरक्षक, दुखनाशक, सुख स्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक छो। आपनुं पवित्र तेजोमय पुंज अमे अमारा रोम रोम में धारण करीए छीए। जन्म जन्मांतरना कशाय कलमस दोष त्रिपुण पाप कुसंस्कारथी अમને मुक्त करो। अमारो अंतःकरण निर्मळ पवित्र बनावी निरंतर अम सौने सन्मार्ग तरफ प्रेरित करो। सर्व रीते सौનું શુભ થાઓ, મંગલ થાઓ એવી મંગલકારી ભાવના સાથે એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્ર. अनेक जन्म संप्राप्त कर्मेन्दन विदाहिने आत्मज्ञाने निदानेन तस्मै श्री गुरवे नमः. मातरं भगवती देवी श्रीरामस्य जगद्गुरु पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः. या देवी सर्वभूतेषु प्रज्ञारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः. परम पूज्य गुरुदेव परमन्य माताजी, आदिशक्ति, वेद माता, देव माता, विश्व माता, माँ गायत्रीना पावन सानिध्य में उपस्थित सर्व श्रद्धालु भक्तजनों, साधकगण, वाला बाळको, आप सौ हृदय में विराजमान परम चैतन्य स्वरूप परमात्मा ने कोटि कोटि प्रणाम साथे सौने जय गुरुदेव. परम पूज्य गुरुदेवे चैत्र नवरात्रि अनुष्ठान ने जे उपासना, आराधना, साधना आपने बतावी, अनुष्ठान साथे आपने जे योग्य लगे ए रीते मानी आराधना में, उपासना में आपणे जोड़ाता रह्या. सामूहिक 40 अनुष्ठान આજનો ત્રીજો દિવસ. ગઈકાલે 40ના એક એક પદની સાથે આપણે આગળ વધતા હતા. આજનું પદ પુસ્તક પુષ્પક મંડલ માળા શુભ્ર વર્ણતનુ નયન વિશાલા ध्यान धरत पुलकित हित होई सुख उपजत दुख दुर्मति खोई कामधेनु तुम सुर तुर छाया निराकार की अद्भुत माया. पुस्तक पुष्प माना हाथમાં શું છે? દર્શન શાસ્ત્ર આપણને બતાવે કે ભગવાનના દર્શન આપણે જ્યારે પણ કરીએ છીએ ત્યારે ભગવાનના ચરણારવિંદથી દર્શન કરવાની શરૂઆત થવી જોઈએ. પહેલી દ્રષ્ટિ ભગવાનના ચરણ ઉપર પડવી જોઈએ. કોઈ પણ પ્રભુનું ચિત્ર, ચાહે માતૃશક્તિ હોય કે ભગવાન નારાયણ હોય, ચરણારવિંદમાં પહેલી દ્રષ્ટિ જાય અને ત્યાર પછી ધીમે ધીમે મુખારવિંદ સુધી પહોંચે. એમ ભગવાનની જે દર્શન કરવાની આપણી જે દ્રષ્ટિ છે એમાં ભગવાન પાસે જે જે વસ્તુઓ છે, જે આયુધ છે એ બધા આપણે જોઈએ છે ને એ આપણને કોઈને કોઈ પ્રેરણા આપે છે. મા ગાયત્રીની ઉપાસના જે આપણે કરી રહ્યા છીએ તો માના હાથમાં શું છે? પુસ્તક. પુસ્તક શેનું પ્રતીક છે? જ્ઞાનનું પ્રતીક છે. ઋતુંભરા પ્રજ્ઞા માં ગાયત્રી. ઋતુંભરા પ્રજ્ઞા, ઋત યાને સત્ય, પ્રજ્ઞા યાને કે જે સંસારમાં કેવળ સત્ય છે એ જ
સત્યને જાણી શકે, અનુભવી શકે, એને જ જીવનમાં પચાવી શકે, એ સત્યને જે વરી શકે, એ પ્રજ્ઞાને જાણી શકે, એ પ્રજ્ઞાવાન બની શકે, એ પ્રજ્ઞામય બની શકે. રીત ગમે તેવી પરિસ્થિતિઓની અંદર પણ રીત કઠિન જરૂર છે, પણ અસંભવ નથી. અને તેથી જ ઋતુંભરા પ્રજ્ઞા માં ગાયત્રીની પાસે બેસીએ તો આપણી અંદર પુસ્તક એટલે કે જ્ઞાન આવવું જોઈએ. ગાયત્રીની ઉપાસના કરવા છતાં પણ જો આપણે અજ્ઞાની રહીએ તો એ યોગ્ય નથી, અથવા આપણી ઉપાસનામાં કંઈક ખામી છે, આપણે કદાચ સવડા જપ નથી કર્યા, કંઈક ને કંઈક તકલીફ છે. જો આપણી અંદરથી એ અજ્ઞાનતા ન હટે, અજ્ઞાન એટલે શેનું અજ્ઞાન? એકબીજાના પ્રત્યે વેર ઝેર રાખવું એ અજ્ઞાનને કારણે હોય છે. જે દિવસે માણસને જ્ઞાન થઈ જાય, રસ્તે જતા હોઈએ, અંધારું હોય, અંધારું એટલે અજ્ઞાન, અંધારું હોય, દોરડું પડેલું હોય અને આપણે શું કહીએ? સાપ છે, સાપ છે, સાપ છે. કેમ? પણ તમે એક નાની સરખી ટોર્ચ કરો અથવા એક દીવાસળીની પેટી સળગાવો, એક નાનો દીપક કરો, એક જરાક અજવાળું થાય અને જરાક અજવાળું થતા જ આપણને ખબર પડી જાય કે આ સાપ નથી, આ દોરડું છે, તો ડર ખરો? ડર નહીં. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જ માણસમાં ડર છે. બાકી આ સંસારમાં આવેલી કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ વાતે ડરવાની જરૂર નથી. અજ્ઞાનતાવશ આપણે એકબીજાની સાથે વેર ઝેર, ઈર્ષા, રાગ, દ્વેષથી એટલા બધા જોડાયેલા રહીએ છીએ અને જેના કારણે આપણને ભય લાગતો રહે. આ ભયમાંથી મુક્ત થવા એટલે કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે જ્ઞાનનો એક દીપક થઈ જાય, જ્ઞાનોદય થઈ જાય, ત્યારે તમામ પ્રકારના ભય દૂર થઈ જાય. અભય વરદાન તેને પ્રાપ્ત થાય, અભય વરદાન. અને અભયતાને આપનાર જો આપણી પાસે કોઈ સામર્થ્ય તત્વ હોય તો માં ગાયત્રી કહે છે કે મારા હાથમાં પુસ્તક એ જ તમને અભયતા આપી શકે. પુસ્તક એટલે કે જ્ઞાન. તમને જ્યારથી જ્ઞાન થઈ જાય ત્યારથી તમને બધો ભય મટી જાય, ત્યારથી બધો ભય મટી જાય. વિદેશ કમાવા ગયેલો ભાઈ પત્નીને મૂકીને ગયો, બાળકોને મૂકીને ગયો. હવે વિદેશમાં ગયા પછી વ્યવસ્થા એવી ન થઈ શકે કે પૈસા મોકલાવી શકે, અહીંયા ઘર પરિવાર ચલાવવાનું. એટલે પેલા બેને વિચાર કર્યો કે મારું ઘર પરિવાર મારે સરસ રીતે ચલાવવું હોય તો મારે હવે કામ કરવું પડશે. એટલે બેન કામે લાગી ગયા. ક્યાં? કેટલાય સારા ઘરોની અંદર તેને કહ્યું કે ભાઈ મને તમે રસોઈ કરવાની તમને જરૂર હોય તો હું રસોઈ કરી જઈશ, જો તમારે ઘરનું કામ કરવાની જરૂર હશે તો હું ઘરનું કામ કરી જઈશ. એ કેટલાકના ઘરે એક બે ઘરે રસોઈ કરવા જાય, એક બે ઘરનું કામ કરી દે અને આ રીતે ખૂબ સરસ સમાનથી કામ કરી અને પોતાનો પરિવાર ચલાવતી. પણ એ ક્યારે એને આ કરવું પડ્યું? જ્યારે એની સાથે પ્રત્યક્ષ એનો પતિ કમાનાર નહોતો, એટલા માટે એને કરવું પડ્યું. સમય વીતતો ગયો, વર્ષો વીતી ગયા. પેલી તો બધા કામ કરીને છોકરાઓને મોટા કર્યા, ભણાવ્યા, બહુ સરસ રીતે એને કામ કર્યું. અચાનક પેલા ભાઈને થયું કે હવે હું જાઉં. આ તો તે વખતનો સમય હતો કે કોઈને ફોન ના કરી શકીએ, કોઈ તાર ટપાલ ન થઈ શકે, એવું ઊંડું ગામડું. અને એવા ગામડાની અંદર રહીને કામ કરતી. અને પેલો ભાઈ આવ્યો અને આવીને ઘરે એને જોયું તો ઘરમાં તાળું હતું. આજુબાજુમાં પૂછ્યું કે ભાઈ આ કઈ ગયા? કારણ કે એને ગયે વર્ષો વીતી ગયેલા એટલે આજુબાજુ વાળામાં કોઈ એવા નહોતા રહ્યા કે એને ઓળખી શકે. એટલે એને કહ્યું કે ભાઈ એ તો કામ કરવા જાય છે, આવી ત્યાંના ઘરે કામ કરે છે. તો એ તો ઘોડા ઉપર બેસી અને એના ઘરે ગયો કે જ્યાં તે કામ કરે છે. ત્યાં ગયો અને ત્યાં જઈ અને જોયું તો એની જે ઘરવાળી હતી એ જેના ઘરે કામ કરતી હતી એના ઘરે ચોકડીમાં બેસીને વાસણ માંજતી હતી. આ વાસણ માંજતી હતી ને ત્યાં સીધો એને ઘોડો ઉભો રાખ્યો અને એને કહ્યું કે ચાલ. એટલે પેલી એકદમ જોવા માંડી કે મને ચાલ કહેનારું અહીંયા કોણ આવ્યું? એટલે એકદમ ગભરાઈ અને આમ જોયું તો એના પતિને જોયું એટલે એકદમ ઊભી થઈ ગઈ એટલે તો ઘરમાં ગઈ અને ઘરમાં ગઈ અને એના પેલા માલિકને કહ્યું કે હવે હું આજથી આ કામ કરું નહીં. અરે પણ તને અચાનક શું થયું? તું આવું અડધું કામ મૂકીને જાય છે, તને થયું શું? એ તો કહે. તને કઈ પૈસા ઓછા પડ્યા કે તને કોઈ કઈ કીધું, તને કઈ તકલીફ થઈ, તને શું થયું એ તો બતાવ. તો કે મને કઈ નથી થયું, પણ અહીંયા હું જ્યારથી અને ઓળખી ગઈ ને
અને હું ઓળખી ગઈ એટલે મને ખબર પડી ગઈ કે હું કોઈ સામાન્ય વ્યક્તિ નથી. મારે મારા માથે બહુ જ સારામાં સારો હાથ રાખીને બેસનારો છે. બધા ઘરની બહાર આવીને જોયું કે આને ઓળખી ગઈ. એટલે કોને ઓળખી ગઈ? આવીને જોયું તો એનો પોતાનો ઘરવાળો હતો. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે જે દિવસે વ્યક્તિ પોતાની જાતને ઓળખી લેશે, સ્વયંને ઓળખી લેશે, તે દિવસે એને બધો જ ડર અને અજ્ઞાનતા દૂર થશે. માં ગાયત્રી કહે છે કે ગાયત્રી મહામંત્રની ઉપાસના તમારા ભીતરમાંથી તમામ પ્રકારની અજ્ઞાનતાને દૂર કરે, પણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એને બરાબર પકડી રાખો. એકડો ઘૂંટીએ, નાના છોકરાને એકડો ઘૂંટવા આપીએ, પણ એકડો ક્યાં સુધી ઘૂંટવાનો? જ્યાં સુધી ઊંઘમાંથી ઉઠાડીને બેસીને એમ કહે કે તું એકડો પાડ, તો ઊંઘમાં પણ એકડો પાડી ન દે ત્યાં સુધી એને એકડો ઘૂંટવો પડે. એમ આપણને પણ જ્યાં સુધી સ્વયંનું જ્ઞાન ન થાય ત્યાં સુધી બરાબર રટવું પડે. એને પુસ્તક પુષ્પ, પુષ્પ શેનું પ્રતીક છે? તો પુષ્પ શેનું છે? કમળ. અને કમળ ક્યાં ઉગે? કાદવમાં. કાદવમાં ઉગે છતાંય કાદવ તેને સ્પર્શતો નથી. માં ગાયત્રી આપણને એ સંદેશ આપે છે કે બેટા, આ સંસાર તો મારી રચના છે, પણ સંસારમાં રહીને સંસારથી જે પર રહી શકે, સંસારમાં લિપ્ત ન રહે, એની જ સાથે મારી શક્તિ અને કૃપા જોડાય છે. મતલબ કે વિશેષ, એનું જે વિશેષ અનુદાન હોય એને ખૂબ વધારે રીતે પ્રાપ્ત થાય. અને એટલે સંતોનું જીવન જે છે, મહાપુરુષોનું જે જીવન છે, મોટા ભક્તોનું જે જીવન છે, નરસિંહ મહેતાને તમે જુઓ કે સંસારમાં રહેતા હતા પણ સંસારથી પર હતા. એવું વ્યક્તિત્વ તમારું નિખરી ઉઠશે જો તમે જે પકડ્યું છે એને બરાબર રીતે એને પકડીને ચાલશો તો એક દિવસ એ તમારા જીવનમાં નિખરી ઉઠશે. પુસ્તક પુષ્પ કમંડલ માલા. કમંડલ અભય અક્ષય વરદાન. અભય પુસ્તક આપે, સર્વગુણ સંપન્ન સત્તા સ્વરૂપ કહી શકાય. કમળ તમામ પ્રકારની માયાઓથી મુક્તિ અપાવે. અને કમંડલ, કમંડલ એટલે શું? તો કે અક્ષય પાત્ર. અક્ષય પાત્ર. માં ગાયત્રીની ઉપાસના તમે કરી તો જુઓ, તમારા ઘરે અક્ષય ભંડાર ભરેલા રહેશે અને રહેશે. ગમે તેવી પરિસ્થિતિઓ આવશે, એવું નથી કે પછી ઢગલા ભરેલા હોય. પરિસ્થિતિઓ ગમે તેવી આવશે, પણ સમયે, અણીના સમયે તમારું કામ નીકળી જશે. કોઈને કોઈ એવી વ્યક્તિ તમને ભેટો થશે, ગમે તેવી વ્યક્તિ તમને મળી જશે અને તમારું કામ થઈ જશે. એને કહેવાય અક્ષય ભંડાર, કમંડલ. શુભ્ર વર્ણ તનુ નયન વિશાલા. શુભ્ર વર્ણ રૂપે શોભતે આંખો કેવી બતાવી? નયન વિશાલા. આંખમાં દ્રષ્ટિ કેવી? વિશાળ દ્રષ્ટિ છે. માં કહે છે કે મારી ઉપાસના કરનાર સાધકના ભીતરની અંદર વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ, સંકીર્ણતા ન હોવી જોઈએ, સંકીર્ણ ભાવ ન હોવો જોઈએ. અને આમ ન કરવું જોઈએ, અને આને આવી રીતે ના થવું જોઈએ. કોઈના પણ પ્રત્યે દોષ જોવાની દ્રષ્ટિ નાશ પામવી જોઈએ. અને વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ, મતલબ કે 100 દોષ હોય પણ એમાં એક સદગુણ હોય તો એ 100 દોષને જોવાની દ્રષ્ટિ નહીં, પરંતુ એક સદગુણને જોઈ એ વિશાળ દ્રષ્ટિને કેળવી શકે, એ મારો સાચો ભક્ત કહેવાય. ધ્યાન ધરત કુલ કિતહિત હોય. ધ્યાન એનું ધરીએ ને તો આપણું મન, હૃદય, અંતઃકરણ પુલકિત થઈ જવું જોઈએ. પુલકિત થઈ જવું જોઈએ ને પુલકિત હૃદય થઈ જાય, એની સાથે એકાત્મતા સધાઈ જાય, પુલકિત હૃદય થઈ જાય, ત્યારે તે આ સંસારને સંપૂર્ણપણે ભૂલી જાય. સંપૂર્ણપણે ભૂલી જાય ને સંપૂર્ણપણે સંસારને ભૂલી જાય ત્યારે કેવી સ્થિતિ બને? તો આપણને ખબર છે કે એવા અનેક ભક્તો આપણા દેશમાં થઈ ગયા કે જેઓ પ્રભુ સ્મરણમાં એટલા લીન બની જતા ત્યારે તેઓ ભૂલી જતા કે પોતે કઈ સ્થિતિમાં છે. એના પ્રત્યક્ષ અનેક ઉદાહરણો છે અને એમાંનું એક ઉદાહરણ એટલે ગોરો કુંભાર. આપણને બધાને ખબર છે, પંઢરપુરને પાદર રહેતો ગોરો કુંભાર એનું નામ રે. માટીનું એ કામ જ કરતો, જપે વિઠ્ઠલનું નામ રે. ભગવાનનું સ્મરણ કરવામાં લીન બેઠો અને એક દિવસ પત્નીએ કહ્યું કે હું પાણી ભરવા જઉં છું, આ છોકરાને જરા જોજો. પત્ની તો બોલીને ગઈ પણ ભાઈનું મન તો બરાબર
હૃદય, મન, અંતઃકરણ એટલું પુલકિત થયેલું હતું પ્રભુ સ્મરણમાં, એટલે આ સંસારની બીજી કોઈ વાત પ્રત્યે ધ્યાન નહોતું. અને આપણને બધાને ખબર છે કે રમતો રમતો બાળક આવ્યો ગોરો કુંભારની પાસ, અને એ તો બરાબર સ્મરણમાં લીન હતો. માટી ભોગો માટ બનાવ્યો, એને તો માટીમાં છૂંદી નાખ્યો. બાળક અંદર આખું છૂંદાઈ ગયું તો પણ એને ખબર પડી નહીં. એ કેવી અવસ્થા હશે, વિચાર કરો, એ કેવી અવસ્થા હશે. અને આપણે માળા ખાતી વખત કેટલી વાર જોઈએ, માળા કરતા કરતા કેટલી વખત જોઈએ, કારે પૂરી થશે, કારે પૂરી થશે, કારે. આ 40 પૂરી ના થાય ને તો પાછા પૂછે કેટલી થઈ, કેટલી થઈ, હે છેલ્લી ક્યારે આવશે. આપણું મન કેવું કે ક્યારે પતે, ક્યારે પતે, ક્યારે પતે. આ પતાવવાની વાત નથી, આ પતી જાય એની આ એ વસ્તુ જ નથી. આ એવી અવસ્થા છે કે કન્ટિન્યુ અહર્નિશ 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 થવું જોઈએ. અહર્નિશ હરિ પર બ્રહ્મ જપતે. ભલે ને તમે કામ કરતા જાઓ પણ મન એમાં, જેવી રીતે કુંભાર, ગોરો કુંભાર, એમ ઘણા કહેતા હોય ને કે ભાઈ કામ કરીએ કે પછી એને જપીએ, કે એવું કેવી રીતે થઈ શકે? થઈ શકે. એવા અનેક સંતો છે કે જેને જીવનમાં પોતાનું કામ, કબીરે શું કર્યું? વણતા જતા, પોતાનું વણકરને ત્યાં મોટા થયા એટલે પોતાનું કામ કરતા જતા, પણ અહર્નિશ એનું હૃદય, મન, શ્વાસો શ્વાસ એ પ્રભુમાં લીન હતા. અને એટલે કહેવાય કે હંસ સાધના, સોહમ સાધના, શ્વાસે શ્વાસે એનું સ્મરણ થાય, એ અજપાજપ કહેવાય. પછી એને બેસવું ના પડે, એને હાથમાં માળા પકડવી પડે નહીં, અજપાજપ સતત. અને એ ગોરા કુંભારે બાળકને તો છૂંદી નાખ્યો. અને આપણને ખબર છે હવે આ સ્થિતિ થઈ કોના કારણે થઈ? કોના કારણે થઈ? કે તારું નામ લેતા લેતા આ બધું થયું. પત્નીએ તો કીધું કે આવું થઈ ગયું, તમને ખબર ના પડી, તમને કઈ કેવા માણસ છો, પત્ની તો પછી કેટલું રુદન કરતી. અને ત્યારે ગોરા કુંભારે કહ્યું કે મને તો ક્યાં ખબર હોય પ્રભુ, હું તો તારી સાથે એકાકાર હતો એટલે મને આમાં કઈ ખબર પડી નહીં. આજે પોતાનું રમતું હસતું રમતું બાળક જ્યારે માટી ભેગું માટ થઈ જાય, છુંદાઈ જાય, હાડકા ચામડા જુદા થઈ જાય, તો વિચાર કરો કે માની શું સ્થિતિ થાય. અને એને જ્યારે કહ્યું કે તમે આ શું કરી નાખ્યું, ત્યારે ગોરો કુંભાર કહે કે મને તો આમાં કશી જ ખબર નથી, આ તો હું તો એના સ્મરણમાં લીન હતો. અને ત્યારે એને કહ્યું કે હે નાથ, હે વિઠ્ઠલનાથ, હું ખરેખર તારા સ્મરણમાં ખરેખર લીન હોઉં તો તું આવ અને મારા બાળકને સજીવન કર. અને આપણને ખબર છે કે ભગવાનને આવવું પડ્યું અને ભગવાને બાળકને જીવતો કર્યો. પણ આ એક ગોરો કુંભાર થઈ ગયો, એ થઈ ગયો, ત્યાર પછી બીજા કોઈની જગ્યાએ આ વાત થઈ નથી, બીજા કોઈના જીવનમાં આ અનુભવ થયો નથી. એટલે કહેવાનો મતલબ કે જીવનમાં જ્યારે કોઈક એવી પ્રખરતાને, કોઈક એવી દિવ્યતાને આ જીવ ધારણ કરી લે છે ને, ત્યારે એવો સમય એના જીવનમાં આવી જાય છે. તો એ અવસ્થાને પામવા માટે આપણે પણ કંઈક પ્રયત્ન કરીએ કે આપણું મન, હૃદય, અંતઃકરણ પણ પુલકિત થાય. એનું ધ્યાન ધરતા ધરતા મન, હૃદય, અંતઃકરણ એવું પુલકિત થઈ જવું જોઈએ, એવું રોમ રોમ પુલકિત થઈ જવું જોઈએ કે આપણને એક વિશેષ શક્તિનો અનુભવ થાય, વિશેષ ચેતનાનો અનુભવ થાય. અને એ વાત ગુરુદેવ આપણને બતાવે કે ધ્યાન ધરત પુલકિત તો હોય, સુખ ઉપજત દુઃખ દૂરમતી હોય. અને જ્યારે મન, હૃદય, અંતઃકરણ એનામાં પુલકિત થઈ જાય ત્યારે સુખ ઉપજે, આનંદ થાય. અને એ આનંદ એવો હોય, આઠો યામ આનંદ કે ને, કે સંતોને આઠો યામ આનંદ હોય, એને ક્યારે દુઃખ હોય નહીં. સુખ ઉપજત દુઃખ દૂરમતી ખોઈ. દુઃખ તો ખોવાઈ જાય, સુખ આવે એટલે દુઃખ ખોવાઈ જાય, પણ બીજું શું ખોવાય તો કે દૂરમતી. મોટામાં મોટું માણસની પતનનું કારણ જો કોઈ હોય તો એ દુર્મતિ છે. માણસની દુર્મતિ અને દુર્બુદ્ધિ એને દુષ્ટ કામ કરવા માટે પ્રેરિત કરે. ન કરવાનું કામ કરવાની પ્રેરણા માણસને દુર્બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થાય. આ દુર્બુદ્ધિ મારી દૂર થવી જ જોઈએ. હે માં, હું તારું સ્મરણ કરું છું, માટે મને ક્યારેય મનમાં એક વિચાર પણ ખોટો આપશો નહીં. અને આવે ને તો તરત એનું સ્મરણ કરવા માંડો. ગુરુદેવ કહેતા કે મન છે એ તો બધે ફરતું હોય, પણ ખોટો વિચાર જરાક આવે ને તરત તમે મંત્ર જપ શરૂ કરી દો અને પ્રાર્થના કરો માને કે માં, મારા મનમાં ખોટો વિચાર આવવો જોઈએ નહીં. અને એનું સ્મરણ કરતા કરતા તેનામાં લીન મોટો દુર્બતી ખોઈ. અને માં કોણ છે તો કે કામ ધેન તુમ સુરતરુ છાયા નિરાકાર કી
અદ્ભુત માયા. માં તો કામધેનુ રૂપ છે. કામધેનુ એટલે કેવું? હે, કામધેનુ તુમ સુરતરુ છાયા. કામધેનુ કેવી હોય? ગાયને જોઈ છે આપણે બધા, હે ને? ગાયને કેટલા આંચળ હોય? 4 આંચળ હોય. પણ ગુરુદેવ કહેતા કે બેટા, કામધેનુ રૂપ આ ગાયત્રી હું તમને આપું છું, અને એની પાસે તો પેલી તો 4 શક્તિથી એનું સ્ત્રોત વહાવે. જ્યારે માં ગાયત્રી 7 શક્તિ દ્વારા તમારું સ્ત્રોત વહાવતી જશે અને તમારું પોષણ કરતી જશે. કહેવામાં આવે છે અથર્વવેદની અંદર કે ઓમ સ્તુતા મયા વરદા વેદ માતા પ્રચોદયંતામ પાવમાની દિજાના. માં, હે માં, પતિતોને પાવન કરનારી, પ્રેરણાદાયિની, વરદાયિની, હે વેદ માતા, અમે તમારું સ્મરણ કરીએ છીએ ત્યારે આયુ, પહેલું વરદાન આપે આયુષ્ય. પ્રાણમ, આયુષ્ય તો મળે, પણ ખાટલામાં સુતા સુતા રડતા રડતા જીવવું પડે એ આયુષ્ય કહેવાય નહીં. આયુ પ્રાણમ, પ્રાણવાન આયુષ્ય મને બક્ષે. કારણ કે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવાથી આપણે જે આગળ જોયું કે જે વિદ્યુત શક્તિ ઉત્પન્ન થાય, જે પ્રાણ શક્તિ ઉત્પન્ન થાય, એ પ્રાણ શક્તિ આપણને પ્રાણ આપે. પ્રાણવાન આયુષ્ય હોય. પછી ઘર પરિસ્થિતિઓમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ ઊભી થાય તો પણ આપણું મન આમ તેમ વિચલિત થવા દેવાનું નહીં. અને વિચલિત થઈ જાય સ્થિતિ પ્રમાણે કદાચ, પણ પુનઃ એ સ્થિતિને તરત જ દૂર કરી દે અને સ્વસ્થતાને પામી લે. એ સ્થિતિ મળે પ્રાણ તત્વથી. એટલે કહેવાય કે પ્રાણમ પ્રજા, એને પ્રજા પ્રાપ્ત થાય, સુખ આપનારી પ્રજા પ્રાપ્ત થાય. પશુ, પહેલાના સમયમાં પશુ ધન શ્રેષ્ઠ ધન કહેવાતું હતું. દીકરીના લગ્ન કરવાના હોય ને તો એ પૂછે કે કેટલી જોડી બળદ છે, કેટલી જોડી બળદ છે. એટલે બળદની જોડી ઉપરથી ખબર પડે કે આને કેટલા વીંગા જમીન હશે, અને આટલા વીંગા જમીન હોય તો આપણે એના ઘરે દીકરી અપાય, એવું વિચારે. એટલે પશુધન, કેટલી ગાયો રાખે છે, કેટલું એની પાસે પશુધન છે, એ પહેલું જોવાતું. અત્યારે કેટલી 4 વ્હીલ છે એ જોવાય. પછી એનામાં પુરાવાનું હોય કે ના હોય, પણ ગાડી જોવે, ઘરના આંગણામાં ગાડી હોવી જોઈએ, ત્યારે કહેવાય કે આ માણસ બરાબર છે. પેલું તો પશુધન કેવું હતું કે ભૂખ સહન કરીએ, પણ જો બળદ જોડેલા હોય અને ગાડું એને ગામડે પહોંચાડવાનું જ હોય, બીજા ગામ જતા હોય, ભૂખ લાગી હોય તો એ બળદ ઉભા ના રહે કે ભાઈ મને ભૂખ લાગી છે, પહેલા ખવડાવો ને પછી હું આગળ ચાલીશ. અને અત્યારે 4 વ્હીલ ખાલી થઈ ગઈ હોય તો ઊભી જ રહી જાય કે ભાઈ પહેલા આપો પછી આગળ ચાલશે, ત્યાં સુધી જવાશે નહીં. આ ફેર છે આ ધનમાં અને ઋષિઓએ આપેલા ધનની અંદર આટલો ફેર છે, હે ને? પશુ કીર્તિ, આટલું મળી જાય પછી તને કીર્તિ મળશે ને મળશે જ. કીર્તિ મેળવવી હોય ને ત્યારે દ્રવ્ય જોઈએ, ધન જોઈએ. એટલે કહ્યું કે કીર્તિ પછી તને હું દ્રવિણમ, હું તને દ્રવ્ય આપીશ, ધન આપીશ, સાધન આપીશ, સંપત્તિ આપીશ. આયુ પ્રાણમ પ્રજા પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મ વર્ચસ્વમ. તું ગાયત્રી મંત્રની નિત્ય ઉપાસના કરે છે, તેથી તારામાં બ્રહ્મ તેજ પ્રાપ્ત થશે. અને બ્રહ્મ તેજ પ્રાપ્ત થશે ત્યારે 7મું વરદાન કહેવામાં આવ્યું બ્રહ્મ વર્ચસ. અને 8મા વરદાનમાં કહેવાય ને કે આટલી વસ્તુ લો તો આટલી વસ્તુ ફ્રી મળે છે ને, 2ની સાથે 1 ફ્રી, બાય 1 ગેટ 1 ફ્રી, એવું ઘણી વખતે હોય. તો આ બધું એની સાથે, આ તો તે વખતે યુગો પહેલાની વાત છે કે કળિયુગમાં તો માણસને એક વસ્તુ તો ફ્રી જોઈએ જ. એટલે યુગો પહેલા ઋષિઓએ હા માની પાસેની જે ઉપાસના કરતા જોયું ને, તેમને કહ્યું કે મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. આ ફ્રી, મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ એટલે શું કે તું જો આ કરીશ તો તને આટલું તો મળશે, પણ મારા તરફથી તું મારો બાળક બન્યો, મારી સાથે જોડાયો, તેથી મહ્યમ દત્વા એટલે કે મારી સાથે હું તને આંગળી પકડી વ્રજત બ્રહ્મલોકમ, હું તને બ્રહ્મલોક સુધી પહોંચાડી દઈશ. બ્રહ્મલોક એટલે આપણે બધાએ જુદા જુદા એના નામ આપ્યા છે. કોઈએ ગૌલોક કહ્યું, કોઈએ વૈકુંઠ કહ્યું, કોઈએ સ્વર્ગ કહ્યું, કોઈએ પ્રભુનું ધામ કહ્યું, જે કોઈએ નિર્વાણ ધામ કહ્યું, જે નામ આપવું હોય તે. પણ કહેવાનો મતલબ કે એમ કહે છે કે હું તને પરમ ધામમાં પહોંચાડી દઈશ. આ એના 7 વરદાન. કામધેન તુમ સુરતુર છાયા નિરાકાર કી અદ્ભુત માયા. અને એની જો આપણે નિરાકાર
જો માયા કરીશું તો આ સંસારની માયામાંથી આપણે છૂટી જઈશું. સંસારની માયામાંથી છૂટવા માટે એ નિરાકાર પરબ્રહ્મ તત્વને આપણે પામવા પડે. કહેવાનો મતલબ એ છે કે પરબ્રહ્મ તત્વને પામવા પડે. એ પરબ્રહ્મ તત્વને પામવા માટે તેના આદર્શોને, તેના સિદ્ધાંતોને જીવનમાં અપનાવવા પડે. અને એટલે ગુરુદેવ કહેતા કે બેટા, હું એ જ કહું છું કે મારો ભગવાન એટલે આદર્શ, મારો ભગવાન એટલે સિદ્ધાંત. તમે આદર્શયુક્ત જીવન જીવો એટલે ભગવાનની બરાબર જીવન જીવો છો, ધર્મ વાળું જીવન જીવો છો, ન્યાય નીતિ વાળું જીવન જીવો છો. આદર્શયુક્ત જીવન હોવું જોઈએ. દીકરી જ્યાં સુધી મા બાપના ઘરે હોય, દીકરી જ્યાં સુધી મા બાપના ઘરે હોય ત્યાં સુધી એ હરવા ફરવામાં, ખાવા પીવામાં, બેસવા ઉઠવામાં, બોલવામાં, ચાલવામાં, પછી ઘરનું કામ કરવામાં એને ફાવે તો જ કરે ને. એને ગમે એવું કરતી હોય ને, એને ગમે એવા કપડાં પહેરતી હોય, એને ગમે એવું એ મમ્મીને કહેતી હોય કે તું આજે આ બનાવી દે ને, આજે આપણે આ બનાવીએ, આ ખાઈએ. ખાવામાં, કામ કરવાના ના, મમ્મી હું આજે કચરા પોતું નહીં કરું, તું કરી નાખ, મને તો બહુ કંટાળો આવે છે. તો ચાલે, આ બધું ચલાવી લે. માં એવું ના કે ના તું એવું ના કરીશ, ચાલ તારે આ કરવું પડશે, એવું નહીં. પણ દીકરી જ્યારે મા બાપના ઘરે હોય ત્યારે એ પોતાની રીતે જીવન જીવતી હોય, પણ એ જ દીકરીને સમય આવે અને પરણાવી દઈએ પછી સાસરે ગયા પછી પણ એ એમ જ કે હું તો 8 વાગે ઉઠું, હું તો આ કામ ના કરું, મારા બાપાના ઘરે કર્યું નથી, હું તો જીન્સ જ પહેરીશ, મને આવું બધું તમે કહો તો ફાવશે નહીં, મને તો સવારમાં આ જ વસ્તુ ખાવાની જોઈએ, આટલું જ ફાવશે. આવું બધું જો કરે એ મા બાપની ઘેર જેવી રીતે રહેતી હતી એવી જ રીતે પોતાની સાસરીમાં જો રહેવા જાય તો શું થાય? છૂટા છેડા. શું થાય? છૂટા છેડા થઈ જાય. ભાઈ આ રીતે અમને ફાવે નહીં, તું 8 વાગે ઉઠે તો અમારે શું ત્યાં સુધી તારી ક્યારે બનાવી રાહ જોવાની? છૂટા છેડા થઈ જાય. આપણને ખબર જ છે કે આ રીતે ત્યાં ન રહેવાય, વિવેકનો ઉપયોગ કરાય. આપણે સાસરીમાં ગયા પછી આપણી અંદર કેટલીક મર્યાદા હોવી જોઈએ, આપણે કેટલીક રીતે સ્વસ્થ રહીને કામ કરવા પડે, આ બધી એને ખબર હોવી જોઈએ. માએ એને બધી શીખવાડ્યું હોય અને આવું કરવું જ પડે. આ ન કરે તો છૂટાછેડા થઈ જાય. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બસ એ જ રીતે તમે પણ કોઈ એક શ્રેષ્ઠ તત્વની સાથે જોડાવ છો. તમે જ્યાં સુધી નહોતા જોડાયા, જ્યાં સુધી અહીંયા નહોતા આવતા, ત્યાં સુધી તમે જેવા રીતે રહ્યા એવી રીતે ચાલે. પણ જ્યારે એક શ્રેષ્ઠ મિશનની સાથે જોડાયા હોઈએ, એક શ્રેષ્ઠ સદગુરુની સાથે જોડાયા હોઈએ અને પછી આપણે એમ કહીએ કે ના ભાઈ હું તો લારી ઉપર ઉભો રહીને પેલા ગલ્લા ઉપર આમ ખાવાનું, નામ પીવાનું, નામ કરવાનું, તો એ ચાલે નહીં. પેલી છોકરીના જેમ છૂટા છેડા એમ બોલી ગયા ને આપણે, એમ અહીંયાથી પછી શું થઈ જાય? છૂટા છેડા જ થઈ જાય. ગુરુદેવ કહેશે કે માતાજી કહેશે કે ભાઈ આને મારી સાથે ચાલે નહીં. એનો આદર્શ, એનો સિદ્ધાંત એને અપનાવવો જ પડે. એને અપનાવીને જ ચાલવું પડે. તમે જેની સાથે જોડાવ, જેની પાસે જાઓ, એના ગુણોને ટૂંકમાં અપનાવો. ગુરુદેવી ઉપાસનાનો મતલબ જ એ સમજાવે છે કે ઉપાસના એટલે જેની પાસે બેસો એના ગુણ તમારામાં આવવા જોઈએ. એટલે દારૂડિયાની ટોળીની અંદર કોઈ સજ્જન માણસ ભળી જાય ને, તો જ્યાં સુધી એ ટોળીમાં ભળેલો સજ્જન માણસ દારૂ પીતા ન શીખે ત્યાં સુધી પેલી ટોળીને ચેન પડે નહીં. એ ટોળીને ચેન ન પડે એમ આપણી ટોળીમાં કોઈ એવા ઘૂસી જાય એને આપણા જેવો ન બનાવીએ ત્યાં સુધી આપણને પણ ચેન પડવું જોઈએ નહીં. આપણે એવું નહીં કહેવાનું કે આ તો આવો છે ને તેવો છે ને, એવું નહીં. એને આપણા જેવો બરાબર કહી દેવો પડે. ત્યારે કહેવાય કે આપણી ઉપાસના પાકી છે. ત્યાં સુધી કહેવાય નહીં. બાકી પછી તો આમ તેમને પેલું એમ કરવામાં જઈએ, સંકીર્ણતા રાખીએ તો પછી કશું થાય નહીં. કહેવાય એક વખતે શરીરની બધી જે ઇન્દ્રિયો છે ને એ બધાને એક વખત ઝઘડો થયો, બધા લડવા માંડ્યા અંદર અંદર. તો આખો કે મારે જોજો જ કરવાનું, કેટલું જોયા કર્યું, કેટલું જોયા કર્યું. આખો કે મને 10 દિવસની રજા આપો ભાઈ, મારે વેકેશન જોઈએ. બધા જ વેકેશન લે, આ દુનિયામાં બધા વેકેશન લે. આખો કે મને 10-15 દિવસ વેકેશન આપો. આ કેટલું જોજો કરવાનું, મારે સારું જોવાનું, ખરાબ જોવાનું, ના જોવાનું, આ બધું જો કરીને હવે થાકી, હવે મને રજા આપો. તો કારણ કે બેસ છાની માની એમ કે આ મારે કેટલું સાંભળવું પડે છે, એટલે મને રજા લેવા દે પહેલા, તને રજા પહેલી નહીં મળે એમ કે મને પહેલી રજા લેવા દે. તમને કહું છું કે મને પહેલા રજા આપો. કેટલું સાંભળ કર્યું, સારું સાંભળ્યું, ખોટું સાંભળ્યું, ન સાંભળવાનું સાંભળ્યું, સત્સંગ સાંભળ્યો અને બીજા આજુબાજુ વાળાના
સત્સંગ કેટલા સાંભળી નાખ્યા, હવે હું તો થાકી ગયો છું, પાકી ગયા, હવે મને રજા જોઈએ. તો મોઢું કે બેસ બેસ, હવે તને હું થાક લાગે, તરત તું જ્યાં ચોટેલો છે ત્યાં જ છે, પણ મારે તો કેટલું બોલ બોલ કરવાનું, આ કેટલું મારે તો હલવું પડે ત્યારે બોલાય, અને કેટલું ખા ખા કરવાનું, આ ખાવાનું બોલવાનું, મારે તો બે કામ કરવાનું. એટલે રજા પહેલી મને જોઈએ એમ કે મને પહેલી રજા આપો. એટલે તમને પહેલી રજા નહીં મળે, પહેલી રજા મને આપો. આ મોઢું જ્યારે બોલવા માંડ્યું કે મને પહેલી રજા મને પહેલી રજા, તો હાથ કે બેસો બેસો, હવે તમારે તો ખાલી કંઈ કરવાનું નહીં, પણ મારે તો કેટલું કામ કરવાનું, આ મારે રજા પહેલી લેવી છે એમ કે મને પહેલી રજા મંજૂર કરો. ચાલો હાથ કહેવા મળે કે મને પહેલી રજા મંજૂર કરો. ત્યારે પગ કે બેસ બેસ, તો આ તમને બધાને લઈને તો હું ફરું છું, તમને બધાને લઈને હું ફરું છું, હું થાકી ગયો, આ નકામો ભાર વેડાડીને ચાલુ છું, કેટલા વર્ષો વીતી ગયા, તો મારું કોઈ ધ્યાન આવે છે એમ કે આ હું કેટલો થાક્યો હોઈશ કે તમને બધાને લઈને ફરું છું. તો એમ કરો પહેલી રજા મને આપો. એટલા બધા લડાલડી કરવા મળ્યા. પેલો કે આંખો કે મને પહેલી, કાન કે મને પહેલી, ને મોઢું કે મને પહેલી. એટલે આત્મારામે કીધું કે ઉભા રહો ભાઈ, ઉભા રહો, તમે લડશો ના, પહેલા મને 5 મિનિટ રજા આપી દો, પછી તમે તમારે જેને રજા લેવી હોય એને મને ખાલી 5 મિનિટ રજા આપો, પછી તમારે જેને રજા લેવી હોય એને રહેજો. એટલે બધા વિચાર કરવા માંડે, આંખો વિચાર કરવા માંડી કે તમે જવાની વાત કરો તો પછી અમારું શું કામ, કાન કે તમે જવાની રજા લો તો પછી અમારું શું કામ, મોઢું કે મારું કઈ કામ નહીં, હાથ કે મારું કઈ કામ નહીં, કે તમે જાઓ તો અમે કશા કામના નથી. તો આત્મારામ કે તો પછી બેસો છાના માના, આ હું છું ત્યાં સુધી તમારી બધી શોભા, તમારું કામ, બાકી પછી કાંઈ નહીં. આપણે એટલે જ કહે છે ગુરુદેવ કે આપણા શરીરમાં જ્યાં સુધી આત્મારામ બેઠો છે ને ત્યાં સુધી દોડી દોડીને આવીને બેસો અને એના સાથે બેસીને નાતો પાકો કરી લો. એ નીકળી જશે ને એટલે પછી જ્યાં હતા ત્યાંના અરે ઘરમાં નહીં રાખે, કાઢો જલ્દી, કાઢો જલ્દી, કાઢો જલ્દી. કોઈ ઘરમાં રાખવા તૈયાર નથી. અને એટલે કહેવાયું છે 4 ગજ કી ચાદર મંગવાઈ, ચડા કાષ્ટ કી ઘોડી, 4 કોને સે આગ લગાઈ, ફૂક દિયા જો હોળી. હોળીની જેમ ફૂકી મારશે, ઘરમાં કોઈ આપણને રાખશે નહીં. તો આ જગતની અંદર આવ્યા પછી ગુરુદેવ કહે છે કે આપણી અંદર બેઠેલા એક પરબ્રહ્મને ઓળખી લઈએ અને એ પરમ તત્વની સાથે બરાબર આપણે સેટ થઈ જઈએ તો જીવન આપણું મુક્ત આત્મા બની શકે, મુક્ત રૂપ બની શકે, જીવતા જીવ આપણને મુક્તિ મળી શકે. જો અધ્યાત્મના આ આદર્શોને, અધ્યાત્મના આ ભાવને આપણે આત્મસાત કરી લઈએ તો બસ આપણા જીવનની અંદર એ જ મા ગાયત્રીની દિવ્ય કૃપા અનુદાન વરસતા રહે એવી મંગલ ભાવના સાથે આજની વાણી પુષ્પને ગુરુચરણમાં અર્પણ કરી સૌને જય ગુરુદેવ. સર્વગુણ સંપન્ન સત્તા સ્વરૂપ કહી શકાય. કમળ તમામ પ્રકારની માયાઓથી મુક્તિ અપાવે. અને કમંડલ, કમંડલ એટલે શું તો કે અક્ષય પાત્ર. અક્ષય પાત્ર માં ગાયત્રીની ઉપાસના તમે કરી તો જુઓ, તમારા ઘરે અક્ષય ભંડાર ભરેલા રહેશે અને રહેશે જ. ગમે તેવી પરિસ્થિતિઓ આવશે, એવું નથી કે પછી ઢગલા ભરેલા હોય, પરિસ્થિતિઓ ગમે તેવી આવશે પણ સમયે, અણીના સમયે તમારું કામ નીકળી જશે. કોઈને કોઈ એવી વ્યક્તિ તમને ભેટો થશે, ગમે તેવી વ્યક્તિ તમને મળી જશે અને તમારું કામ થઈ જશે. એને કહેવાય અક્ષય ભંડાર, કમંડલ. શુભ્ર વર્ણ તનુ નયન વિશાલા, શુભ્ર વર્ણ રૂપે શોભતે, આંખો કેવી બતાવી, નયન વિશાલા, આંખમાં દ્રષ્ટિ કેવી વિશાળ દ્રષ્ટિ છે. માં કહે છે કે મારી ઉપાસના કરનાર સાધકના ભીતરની અંદર વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ, સંકીર્ણતા ન હોવી જોઈએ, સંકીર્ણ ભાવ ન હોવો જોઈએ. આને આમ ન કરવું જોઈએ, આને આવી રીતે ના થવું જોઈએ. કોઈના પણ પ્રત્યે દોષ જોવાની દ્રષ્ટિ નાશ પામવી જોઈએ અને વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ. મતલબ કે 100 દોષ હોય પણ એમાં એક સદગુણ હોય તો એ 100 દોષને જોવાની દ્રષ્ટિ નહીં, પરંતુ એક સદગુણને જોઈ એ વિશાળ દ્રષ્ટિને કેળવી શકે. એ મારો સાચો ભક્ત કહેવાય. ધ્યાન ધરત કુલ કિતહિત હોય. ધ્યાન એનું ધરીએ ને તો આપણું મન, હૃદય, અંતઃકરણ પુલકિત થઈ જવું જોઈએ.
પુલકિત થઈ જવું જોઈએ ને પુલકિત હૃદય થઈ જાય, એની સાથે એકાત્મતા સધાઈ જાય, પુલકિત હૃદય થઈ જાય, ત્યારે તે આ સંસારને સંપૂર્ણપણે ભૂલી જાય, સંપૂર્ણપણે ભૂલી જાય ને સંપૂર્ણપણે સંસારને ભૂલી જાય ત્યારે કેવી સ્થિતિ બને? તો આપણને ખબર છે કે એવા અનેક ભક્તો આપણા દેશમાં થઈ ગયા કે જેઓ પ્રભુ સ્મરણમાં એટલા લીન બની જતા ત્યારે તેઓ ભૂલી જતા કે પોતે કઈ સ્થિતિમાં છે. એના પ્રત્યક્ષ અનેક ઉદાહરણો છે અને એમાંનું એક ઉદાહરણ એટલે ગોરો કુંભાર. આપણને બધાને ખબર છે, પંઢરપુરને પાદર રહેતો ગોરો કુંભાર એનું નામ રે, માટીનું એ કામ જ કરતો, જપે વિઠ્ઠલનું નામ રે. ભગવાનનું સ્મરણ કરવામાં લીન બેઠો અને એક દિવસ પત્નીએ કહ્યું કે હું પાણી ભરવા જઉં છું, આ છોકરાને જરા જોજો. પત્ની તો બોલીને ગઈ પણ ભાઈનું મન તો બરાબર, હૃદય મન અંતઃકરણ એટલું પુલકિત થયેલું હતું પ્રભુ સ્મરણમાં, એટલે આ સંસારની બીજી કોઈ વાત પ્રત્યે ધ્યાન નહોતું. અને આપણને બધાને ખબર છે કે રમતો રમતો બાળક આવ્યો ગોરો કુંભારની પાસ અને એ તો બરાબર સ્મરણમાં લીન હતો. માટી ભેગો માટ બનાવ્યો, એને તો માટીમાં છૂંદી નાખ્યો. બાળક અંદર આખું છૂંદાઈ ગયું તો પણ એને ખબર પડી નહીં. એ કેવી અવસ્થા હશે? વિચાર કરો, એ કેવી અવસ્થા હશે? અને આપણે માળા ખાતી વખત કેટલી વાર જોઈએ, માળા કરતા કરતા કેટલી વખત જોઈએ, કારે પૂરી થશે, કારે પૂરી થશે, કારે. આ 40 પૂરી ના થાય ને તો પાછા પૂછે કેટલી થઈ, કેટલી થઈ, હે છેલ્લી ક્યારે આવશે? આપણું મન કેવું કે ક્યારે પતે, ક્યારે પતે, ક્યારે પતે. આ પતાવવાની વાત નથી, આ પતી જાય એની એ વસ્તુ જ નથી. આ એવી અવસ્થા છે કે કન્ટિન્યુ અહર્નિશ 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 થવું જોઈએ. અહર્નિશ હરિ પર બ્રહ્મ જપતે. ભલે ને તમે કામ કરતા જાઓ પણ મન એમાં, જેવી રીતે કુંભાર, ગોરો કુંભાર એમ ઘણા કહેતા હોય ને કે ભાઈ કામ કરીએ કે પછી એને જપીએ, કે એવું કેવી રીતે થઈ શકે? થઈ શકે. એવા અનેક સંતો છે કે જેને જીવનમાં પોતાનું કામ, કબીરે શું કર્યું? વણતા જતા, પોતાનું વણકરને ત્યાં મોટા થયા એટલે પોતાનું કામ કરતા જતા, પણ અહર્નિશ એનું હૃદય મન શ્વાસો શ્વાસ એ પ્રભુમાં લીન હતા. અને એટલે કહેવાય કે હંસ સાધના, સોહમ સાધના, શ્વાસે શ્વાસે એનું સ્મરણ થાય એ અજપાજપ કહેવાય. પછી એને બેસવું ના પડે, એને હાથમાં માળા પકડવી પડે નહીં, અજપાજપ સતત. અને એ ગોરા કુંભારે બાળકને તો છૂંદી નાખ્યો અને આપણને ખબર છે હવે આ સ્થિતિ થઈ કોના કારણે થઈ? કોના કારણે થઈ? કે તારું નામ લેતા લેતા આ બધું થયું. પત્નીએ તો કીધું કે આવું થઈ ગયું, તમને ખબર ના પડી, તમને કઈ કેવા માણસ છો? પત્ની તો પછી કેટલું રુદન કરતી. અને ત્યારે ગોરા કુંભારે કહ્યું કે મને તો ક્યાં ખબર હોય પ્રભુ, હું તો તારી સાથે એકાકાર હતો એટલે મને આમાં કઈ ખબર પડી નહીં. આજે પોતાનું રમતું હસતું રમતું બાળક જ્યારે માટી ભેગું માટ થઈ જાય, છુંદાઈ જાય, હાડકા ચામડા જુદા થઈ જાય તો વિચાર કરો કે માની શું સ્થિતિ થાય. અને એને જ્યારે કહ્યું કે તમે આ શું કરી નાખ્યું, ત્યારે ગોરો કુંભાર કહે કે મને તો આમાં કશી જ ખબર નથી, આ તો હું તો એના સ્મરણમાં લીન હતો. અને ત્યારે એને કહ્યું કે હે નાથ, હે વિઠ્ઠલનાથ, હું ખરેખર તારા સ્મરણમાં ખરેખર લીન હોઉં તો તું આવ અને મારા બાળકને સજીવન કર. અને આપણને ખબર છે કે ભગવાનને આવવું પડ્યું અને ભગવાને બાળકને જીવતો કર્યો. પણ આ એક ગોરો કુંભાર થઈ ગયો, એ થઈ ગયો, ત્યાર પછી બીજા કોઈની જગ્યાએ આ વાત થઈ નથી, બીજા કોઈના જીવનમાં આ અનુભવ થયો નથી. એટલે કહેવાનો મતલબ કે જીવનમાં જ્યારે કોઈક એવી પ્રખરતાને, કોઈક એવી દિવ્યતાને આ જીવ ધારણ કરી લે છે ને ત્યારે એવો સમય એના જીવનમાં આવી જાય છે. તો એ અવસ્થાને પામવા માટે આપણે પણ કંઈક પ્રયત્ન કરીએ કે આપણું મન હૃદય અંતઃકરણ પણ પુલકિત થાય. એનું ધ્યાન ધરતા ધરતા મન હૃદય અંતઃકરણ એવું પુલકિત થઈ જવું જોઈએ, એવું રોમ રોમ પુલકિત થઈ જવું જોઈએ કે આપણને એક વિશેષ શક્તિનો અનુભવ થાય, વિશેષ ચેતનાનો અનુભવ થાય. અને એ વાત ગુરુદેવ આપણને બતાવે કે ધ્યાન ધરત પુલકિત તો હોય, સુખ ઉપજત દુઃખ દૂરમતી હોય. અને જ્યારે મન હૃદય અંતઃકરણ એનામાં પુલકિત થઈ જાય ત્યારે સુખ ઉપજે, આનંદ થાય. અને એ આનંદ એવો હોય, આઠો યામ આનંદ કે ને, કે સંતોને આઠો યામ આનંદ હોય, એને ક્યારે દુઃખ હોય નહીં. સુખ ઉપજત દુઃખ દૂરમતી
खोई। दुख तो खोवाई जाए, सुख आवे એટલે दुख खोवाई जाए, पण बीजું શું ખોવાય તો કે દુર્મતિ। મોટામાં મોટું માણસની પતનનું કારણ જો કોઈ હોય તો એ દુર્મતિ છે। માણસની દુર્મતિ અને દુર્બુદ્ધિ જ એને દુષ્ટ કામ કરવા માટે પ્રેરિત કરે। ન કરવાનું કામ કરવાની પ્રેરણા માણસને દુર્બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થાય। આ દુર્બુદ્ધિ મારી દૂર થવી જ જોઈએ। હે માં, હું તારું સ્મરણ કરું છું, માટે મને ક્યારેય મનમાં એક વિચાર પણ ખોટો આપશો નહીં। અને આવે ને તો તરત એનું સ્મરણ કરવા માંડો। ગુરુદેવ કહેતા કે મન છે એ તો બધે ફરતું હોય, પણ ખોટો વિચાર જરાક આવે ને તરત તમે મંત્ર જપ શરૂ કરી દો અને પ્રાર્થના કરો માને કે માં, મારા મનમાં ખોટો વિચાર આવવો જોઈએ નહીં। અને એનું સ્મરણ કરતા કરતા તેનામાં લીન મોટો દુર્બતી ખોઈ। અને માં કોણ છે તો કે કામધેनु તુમ સુરતરુ છાયા, નિરાકાર કી અદ્ભુત માયા। માં તો કામધેनु રૂપ છે। કામધેनु એટલે કેવું હે? કામધેनु તુમ સુરતરુ છાયા। કામધેनु કેવી હોય? ગાયને જોઈ છે આપણે બધા, હે ને? ગાયને કેટલા આંચળ હોય? 4 આંચળ હોય। પણ ગુરુદેવ કહેતા કે બેટા, કામધેनु રૂપ આ ગાયત્રી હું તમને આપું છું। અને એની પાસે તો પેલી તો 4 શક્તિથી એનું સ્ત્રોત વહાવે। જ્યારે માં ગાયત્રી 7 શક્તિ દ્વારા તમારું સ્ત્રોત વહાવતી જશે અને તમારું પોષણ કરતી જશે। કહેવામાં આવે છે અથર્વવેદની અંદર કે ઓમ સ્તુતા મયા વરદા વેદ માતા પ્રચોદયંતામ પાવમાની દિજાના। માં, હે માં, પતિતોને પાવન કરનારી, પ્રેરણાદાયની, વરદાયની હે વેદ માતા, અમે તમારું સ્મરણ કરીએ છીએ ત્યારે આયુ, પહેલું વરદાન આપે આયુષ્ય, પ્રાણમ, આયુષ્ય તો મળે, પણ ખાટલામાં સુતા સુતા રડતા રડતા જીવવું પડે એ આયુષ્ય કહેવાય નહીં। હે, આયુ પ્રાણમ, પ્રાણવાન આયુષ્ય મને બક્ષે। કારણ કે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવાથી આપણે જે આગળ જોયું કે જે વિદ્યુત શક્તિ ઉત્પન્ન થાય, જે પ્રાણ શક્તિ ઉત્પન્ન થાય, એ પ્રાણ શક્તિ આપણને પ્રાણ આપે, પ્રાણવાન આયુષ્ય હોય। પછી ઘર પરિસ્થિતિઓમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ ઊભી થાય તો પણ આપણું મન આમ તેમ વિચલિત થવા દેવાનું નહીં। અને વિચલિત થઈ જાય સ્થિતિ પ્રમાણે કદાચ, પણ પુનઃ એ સ્થિતિને તરત જ દૂર કરી દે અને સ્વસ્થતાને પામી લે। એ સ્થિતિ મળે પ્રાણ તત્વથી। એટલે કહેવાય કે પ્રાણમ પ્રજા, એને પ્રજા પ્રાપ્ત થાય, સુખ આપનારી પ્રજા પ્રાપ્ત થાય। પશુ, પહેલાના સમયમાં પશુ ધન શ્રેષ્ઠ ધન કહેવાતું હતું। દીકરીના લગ્ન કરવાના હોય ને તો એ પૂછે કે કેટલી જોડી બળદ છે, કેટલી જોડી બળદ છે, એટલે બળદની જોડી ઉપરથી ખબર પડે કે આને કેટલા વીંગા જમીન હશે, અને આટલા વીંગા જમીન હોય તો આપણે એના ઘરે દીકરી અપાય, એવું વિચારે। એટલે પશુધન, કેટલી ગાયો રાખે છે, કેટલું એની પાસે પશુધન છે, એ પહેલું જોવાતું। અત્યારે કેટલી 4 વ્હીલ છે એ જોવાય, પછી એનામાં પુરાવાનું હોય કે ના હોય, પણ ગાડી જોવે, ઘરના આંગણામાં ગાડી હોવી જોઈએ, ત્યારે કહેવાય કે આ માણસ બરાબર છે। પેલા તો પશુધન કેવું હતું કે ભૂખ સહન કરીએ, પણ જો બળદ જોડેલા હોય અને ગાડું એને ગામડે પહોંચાડવાનું હોય, બીજા ગામ જતા હોય, ભૂખ લાગી હોય તો એ બળદ ઉભા ના રહે કે ભાઈ મને ભૂખ લાગી છે, પહેલા ખવડાવો ને પછી હું આગળ ચાલીશ। અને અત્યારે 4 વ્હીલ ખાલી થઈ ગઈ હોય તો ઊભી જ રહી જાય કે ભાઈ પહેલા આપો પછી આગળ ચાલશે, ત્યાં સુધી જવાશે નહીં। આ ફેર છે આ ધનમાં અને ઋષિઓએ આપેલા ધનની અંદર આટલો ફેર છે ને। પશુ કીર્તિ, આટલું મળી જાય પછી તને કીર્તિ મળશે ને મળશે જ। કીર્તિ મેળવવી હોય ને ત્યારે દ્રવ્ય જોઈએ, ધન જોઈએ। એટલે કહ્યું કે કીર્તિ પછી તને હું દ્રવિણમ, હું તને દ્રવ્ય આપીશ, ધન આપીશ, સાધન આપીશ, સંપત્તિ આપીશ। આયુ પ્રાણમ પ્રજા પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મ વર્ચસ્વમ। તું ગાયત્રી મંત્રની નિત્ય ઉપાસના કરે છે, તેથી તારામાં બ્રહ્મ તેજ પ્રાપ્ત થશે, અને બ્રહ્મ તેજ પ્રાપ્ત થશે ત્યારે 7મું વરદાન કહેવામાં આવ્યું બ્રહ્મ વર્ચસ્વ। અને 8મા વરદાનમાં કહેવાય ને કે આટલી વસ્તુ લો તો આટલી વસ્તુ ફ્રી મળે છે ને, એવું 2ની સાથે 1 ફ્રી।
બાય 1 ગેટ 1 ફ્રી એવું ઘણી વખતે હોય. તો આ બધું એની સાથે આ તો તે વખતે યુગો પહેલાની વાત છે કે કળિયુગમાં તો માણસને એક વસ્તુ તો ફ્રી જોઈએ ને જોઈએ જ. એટલે યુગો પહેલા ઋષિઓએ હા માની પાસેની જે ઉપાસના કરતા જોયું ને તેમને કહ્યું કે મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ આ ફ્રી. મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ એટલે શું કે તું જો આ કરીશ તો તને આટલું તો મળશે, પણ મારા તરફથી તું મારો બાળક બન્યો, મારી સાથે જોડાયો, તેથી મહ્યમ દત્વા એટલે કે મારી સાથે હું તને આંગળી પકડી વ્રજત બ્રહ્મલોકમ હું તને બ્રહ્મલોક સુધી પહોંચાડી દઈશ. બ્રહ્મલોક એટલે આપણે બધાએ જુદા જુદા એના નામ આપ્યા છે. કોઈએ ગૌલોક કહ્યું, કોઈએ વૈકુંઠ કહ્યું, કોઈએ સ્વર્ગ કહ્યું, કોઈએ પ્રભુનું ધામ કહ્યું, જે કહે કોઈએ નિર્વાણ ધામ કહ્યું, જે નામ આપવું હોય તે. પણ કહેવાનો મતલબ કે એમ કહે છે કે હું તને પરમ ધામમાં પહોંચાડી દઈશ. આ એના 7 વરદાન. કામધેન તુમ સુરતુર છાયા નિરાકાર કી અદ્ભુત માયા. અને એની જો આપણે નિરાકાર પરમાત્માની જો માયા કરીશું તો આ સંસારની માયામાંથી આપણે છૂટી જઈશું. સંસારની માયામાંથી છૂટવા માટે એ નિરાકાર પરબ્રહ્મ તત્વને આપણે પામવા પડે. કહેવાનો મતલબ એ છે કે પરબ્રહ્મ તત્વને પામવા પડે. એ પરબ્રહ્મ તત્વને પામવા માટે તેના આદર્શોને, તેના સિદ્ધાંતોને જીવનમાં અપનાવવા પડે. અને એટલે ગુરુદેવ કહેતા કે બેટા હું એ જ કહું છું કે મારો ભગવાન એટલે આદર્શ, મારો ભગવાન એટલે સિદ્ધાંત. તમે આદર્શયુક્ત જીવન જીવો એટલે ભગવાનની બરાબર જીવન જીવો છો, ધર્મ વાળું જીવન જીવો છો, ન્યાય નીતિ વાળું જીવન જીવો છો. આદર્શયુક્ત જીવન હોવું જોઈએ. દીકરી જ્યાં સુધી મા બાપના ઘરે હોય, દીકરી જ્યાં સુધી મા બાપના ઘરે હોય ત્યાં સુધી એ હરવા ફરવામાં, ખાવા પીવામાં, બેસવા ઉઠવામાં, બોલવામાં, ચાલવામાં, પછી ઘરનું કામ કરવામાં એને ફાવે તો જ કરે ને. એને ગમે એવું કરતી હોય ને, એને ગમે એવા કપડાં પહેરતી હોય, એને ગમે એવું એ મમ્મીને કહેતી હોય કે તું આજે આ બનાવી દે ને, આજે આપણે આ બનાવીએ, આ ખાઈએ. ખાવામાં, કામ કરવાના ના મમ્મી હું આજે કચરા પોતું નહીં કરું, તું કરી નાખ, મને તો બહુ કંટાળો આવે છે. તો ચાલે, આ બધું ચલાવી લે. માં એવું ના કે ના તું એવું ના કરીશ, ચાલ તારે આ કરવું પડશે, એવું નહીં. પણ દીકરી જ્યારે મા બાપના ઘરે હોય ત્યારે એ પોતાની રીતે જીવન જીવતી હોય, પણ એ જ દીકરીને સમય આવે અને પરણાવી દઈએ પછી સાસરે ગયા પછી પણ એ એમ જ કે હું તો 8 વાગે જ ઉઠું, હું તો આ કામ ના કરું, મારા બાપાના ઘરે કર્યું નથી, હું તો જીન્સ જ પહેરીશ, મને આવું બધું તમે કહો તો ફાવશે નહીં, મને તો સવારમાં આજ વસ્તુ ખાવાની જોઈએ, આટલું જ ફાવશે. આવું બધું જો કરે એ મા બાપની ઘેર જેવી રીતે રહેતી હતી એવી જ રીતે પોતાની સાસરીમાં જો રહેવા જાય તો શું થાય? છૂટા છેડા. શું થાય? છૂટા છેડા થઈ જાય. ભાઈ આ રીતે અમને ફાવે નહીં, તું 8 વાગે ઉઠે તો અમારે શું ત્યાં સુધી તારી ક્યારે બનાવી રાહ જોવાની? છૂટા છેડા થઈ જાય. આપણને ખબર જ છે કે આ રીતે ત્યાં ન રહેવાય, વિવેકનો ઉપયોગ કરાય. આપણે સાસરીમાં ગયા પછી આપણી અંદર કેટલીક મર્યાદા હોવી જોઈએ, આપણે કેટલીક રીતે સ્વસ્થ રહીને કામ કરવા પડે, આ બધી એને ખબર હોવી જોઈએ. માએ એને બધી શીખવાડ્યું હોય અને આવું કરવું જ પડે. આ ન કરે તો છૂટાછેડા થઈ જાય. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બસ એ જ રીતે તમે પણ કોઈ એક શ્રેષ્ઠ તત્વની સાથે જોડાવ છો. તમે જ્યાં સુધી નહોતા જોડાયા, જ્યાં સુધી અહીંયા નહોતા આવતા, ત્યાં સુધી તમે જેવા રીતે રહ્યા એવી રીતે ચાલે. પણ જ્યારે એક શ્રેષ્ઠ મિશનની સાથે જોડાયા હોઈએ, એક શ્રેષ્ઠ સદગુરુની સાથે જોડાયા હોઈએ અને પછી આપણે એમ કહીએ કે ના ભાઈ હું તો લારી ઉપર ઉભો રહીને પેલા ગલ્લા ઉપર આમ ખાવાનું, નામ પીવાનું, નામ કરવાનું, તો એ ચાલે નહીં. પેલી છોકરીના જેમ છૂટા છેડા એમ બોલી ગયા ને આપણે, એમ અહીંયાથી પછી શું થઈ જાય? છૂટા છેડા થઈ જાય. ગુરુદેવ કહેશે કે માતાજી કહેશે કે ભાઈ આને મારી સાથે ચાલે નહીં. એનો આદર્શ, એનો સિદ્ધાંત એને અપનાવવો જ પડે. એને અપનાવીને જ ચાલવું પડે. તમે જેની સાથે જોડાવ, જેની પાસે જાઓ, એના ગુણોને ટૂંકમાં અપનાવો. ગુરુદેવે ઉપાસનાનો મતલબ એ સમજાવે છે કે ઉપાસના એટલે જેની પાસે બેસો એના ગુણ તમારામાં આવવા જોઈએ. એટલે દારૂડિયાની ટોળીની અંદર કોઈ સજ્જન માણસ ભળી જાય ને તો જ્યાં સુધી એ ટોળીમાં ભળેલો સજ્જન માણસ દારૂ પીતા ન શીખે ત્યાં સુધી પેલી ટોળીને ચેન પડે નહીં. એ ટોળીને ચેન ન પડે એમ આપણી ટોળીમાં કોઈ એવા ઘૂસી જાય એને આપણા જેવો ન બનાવીએ ત્યાં સુધી આપણને પણ ચેન પડવું જોઈએ
નહીં. આપણે એવું નહીં કહેવાનું કે આ તો આવો છે ને તેવો છે ને, એવું નહીં. એને આપણા જેવો બરાબર કરી દેવો પડે, ત્યારે કહેવાય કે આપણી ઉપાસના પાકી છે. ત્યાં સુધી કહેવાય નહીં. બાકી પછી તો આમ તેમને પેલું એમ કરવામાં જઈએ, સંકીર્ણતા રાખીએ તો પછી કશું થાય નહીં. કહેવાય એક વખતે શરીરની બધી જે ઇન્દ્રિયો છે ને એ બધાને એક વખત ઝઘડો થયો, બધા લડવા માંડ્યા અંદર અંદર. તો આંખો કે મારે જોજો જ કરવાનું, કેટલું જોયા કર્યું. આંખો કે મને 10 દિવસની રજા આપો ભાઈ, મારે વેકેશન જોઈએ. બધા જ વેકેશન લે, આ દુનિયામાં બધા વેકેશન લે. આખો કે મને 10-15 દિવસ વેકેશન આપો. આ કેટલું જોજો કરવાનું, મારે સારું જોવાનું, ખરાબ જોવાનું, ના જોવાનું, આ બધું જોજો કરીને હવે થાકી, હવે મને રજા આપો. તો કારણ કે બેસ છાની માની એમ કે આ મારે કેટલું સાંભળવું પડે છે, એટલે મને રજા લેવા દે પહેલા, તને રજા પહેલી નહીં મળે એમ કે મને પહેલી રજા લેવા દે. તમને કહું છું કે મને પહેલા રજા આપો. કેટલું સાંભળ કર્યું, સારું સાંભળ્યું, ખોટું સાંભળ્યું, ન સાંભળવાનું સાંભળ્યું, સત્સંગ સાંભળ્યો, અને બીજા આજુબાજુ વાળાના સત્સંગ કેટલા સાંભળી નાખ્યા. હવે હું તો થાકી ગયો છું, પાકી ગયા, હવે મને રજા જોઈએ. તો મોઢું કે બેસ હવે તને હું થાક લાગે, તરત તું જ્યાં છોટેલો છે ત્યાં જ છે, પણ મારે તો કેટલું બોલ કરવાનું, આ કેટલું મારે તો હલવું પડે ત્યારે બોલાય, અને કેટલું ખા કરવાનું, આ ખાવાનું બોલવાનું, મારે તો 2 કામ કરવાનું. એટલે રજા પહેલી મને જોઈએ એમ કે મને પહેલી રજા આપો. એટલે તમને પહેલી રજા નહીં મળે, પહેલી રજા મને આપો. આ મોઢું જયારે બોલવા માંડ્યું કે મને પહેલી રજા, મને પહેલી રજા, તો હાથ કે બેસો હવે તમારે તો ખાલી કઈ કરવાનું નહીં, પણ મારે તો કેટલું કામ કરવાનું, આ મારે રજા પહેલી લેવી છે એમ કે મને પહેલી રજા મંજૂર કરો. ચાલો હાથ કહેવા મળે કે મને પહેલી રજા મંજૂર કરો. ત્યારે પગ કે બેસ તું, આ તમને બધાને લઈને તો હું ફરું છું, તમને બધાને લઈને હું ફરું છું, હું થાકી ગયો. આ નકામો ભાર વેડાડીને ચાલુ છું, આ કેટલા વર્ષો વીતી ગયા, કોઈને મારું કઈ ધ્યાન આવે છે એમ કે આ હું કેટલો થાક્યો હોઈશ કે તમને બધાને લઈને ફરું છું. તો એમ કરો પહેલી રજા મને આપો. એટલા બધા લડાલડી કરવા મળે. પેલો કે આંખો કે મને પહેલી, કાન કે મને પહેલી, ને મોઢું કે મને પહેલી. એટલે આત્મારામે કીધું કે ઉભારો ભાઈ ઉભારો, તમે લડશો ના, પહેલા મને 5 મિનિટ રજા આપી દો, પછી તમે તમારે જેને રજા લેવી હોય એને મને ખાલી 5 મિનિટ રજા આપો, પછી તમારે જેને રજા લેવી હોય એને રહેજો. એટલે બધા વિચાર કરવા માંડે, આંખો વિચાર કરવા માંડી કે તમે જવાની વાત કરો તો પછી અમારું શું કામ, કાન કે તમે જવાની રજા લો તો પછી અમારું શું કામ, મોઢું કે મારું કઈ કામ નહીં, હાથ કે મારું કઈ કામ નહીં, કે તમે જાઓ તો અમે કશા કામના નથી. તો આત્મારામ કે તો પછી બેસો છાના માના, આ હું છું ત્યાં સુધી તમારી બધી શોભા, તમારું કામ, બાકી પછી કાંઈ નહીં. આપણે એટલે જ કહે છે ગુરુદેવ કે આપણા શરીરમાં જ્યાં સુધી આત્મારામ બેઠો છે ને ત્યાં સુધી દોડી આવીને બેસો, અને એના સાથે બેસીને નાતો પાકો કરી લો. એ નીકળી જશે ને એટલે પછી જ્યાં હતા ત્યાંના અરે ઘરમાં નહીં રાખે. કાઢો જલ્દી, કોઈ ઘરમાં રાખવા તૈયાર નથી. અને એટલે કહેવાયું છે 4 गज की चादर मंगवाई, चढ़ा काष्ट की घोड़ी, 4 कोने से आग लगाई, फूक दिया जो होड़ी જેમ ફૂકી મારશે, ઘરમાં કોઈ આપણને રાખશે નહીં. તો આ જગતની અંદર આવ્યા પછી ગુરુદેવ કહે છે કે આપણી અંદર બેઠેલા એ પરબ્રહ્મને ઓળખી લઈએ, અને એ પરમ તત્વની સાથે બરાબર આપણે સેટ થઈ જઈએ તો જીવન આપણું મુક્ત આત્મા બની શકે, મુક્ત રૂપ બની શકે, જીવતા જીવ આપણને મુક્તિ મળી શકે. જો અધ્યાત્મના આ આદર્શોને, અધ્યાત્મના આ ભાવને આપણે આત્મસાત કરી લઈએ તો બસ આપણા જીવનની અંદર એ જ મા ગાયત્રીની દિવ્ય કૃપા અનુદાન બરસતા રહે એવી મંગલ ભાવના સાથે આજની વાણી પુષ્પને ગુરુચરણમાં અર્પણ કરી સૌને જય ગુરુદેવ.